હાય ગાઈઝ, રાધે રાધે, હરે કૃષ્ણ. તો ગાઈઝ આજે ફાઇનલી મારા થઈ જશે ઇન્સ્ટાગ્રામમાં 40K થઈ જશે. જેમાં થશે પણ થઈ જા 40K થઈ જશે. મને થેન્ક યુ સો મચ. તો એના માટે આપણે સ્પેશિયલ આજે હું ડાન્સ ખબર છે તમને? મોતીચૂર કે મોતીચૂરના લડ્ડુ બનાવીએ આપણે, હો ને. અને કોઈ મોતી નહીં પાડવાના, આપણે ઇન્સ્ટન્ટ કઈ રીતે બનાવવાના છે ને એ રીતે જોઈ લઈએ. જુઓ ગાઈઝ તમે. તો આજ તો હું આ ટી શર્ટ પહેરીશ અને પેન્ટ પહેરીશ. જુઓ મારું લુક, અમારો સિગ્નેચર પોઝ છે. ચલો હું હાલ ઊંઘી લઉં છું ને, થોડું તો મારા પર ઊંઘ દેખાતી હશે. તો ફટાફટ પહેલા આપણે પાણી પી લઈએ. તો પાણી પી લીધું, પાણી પી લઈએ પછી આપણે પેન મૂકી દઈએ તેલ ગરમ થવા માટે સ્પેશિયલ. તો હું તમને આ બતાવી દઉં કઈ દઉં હું કરવાનું છે ને હું નહીં. જોઈ લો, જો આમાં તેલ ગરમ કરવાનું છે આપણે. તો પેલા તમે આ તો પેટી જ લઈએ. ગઈ ના પેટી પેલા નાના બાજુ રમતો હતો, પથરાબાજી એ બધું. તેલ પેલા ગરમ કરી દઈએ આપણે, કારણ કે તેલ ગરમ કરવું જરૂરી છે. કારણ કે આપણે શું બનાવવાનું છે જોઈ લેજો તમે. જો આ રીતે તેલ ગરમ કરી દેવાનું અને એની અંદર આપણે બનાવવાનું છે ચણાના લોટનું ખીરું બનાવવાનું છે. તમને બતાવો, આપણે મોતીચૂરના લાડવા બનાવવાનું. જો ચણાનું લોટનું ખીરું બનાવી દઈએ આપણે. તો ગાઈસ જો આની અંદર આપણે ફટાફટ થોડું ખીરું બનાવી દઈએ. તો આપણે લેવાનું છે સ્પેશિયલ ગાય છાપ લોટ જ લેવાનો છે. ઓકે, બીજો કોઈ પ્રકારનો લોટ લેવાનો નથી, કારણ ગાય છાપ લોટ સારામાં સારો હોય. બસ આટલો રવા દઈએ કઢી બનાવવા માટે અને પૂરું થઈ જત લેવા પૂછજો. હાલ તો આ ડબ્બા લે છે વળી લઉં. પછી એના અંદર આપણે નાખવાનું છે કલર, થોડું નાખી દેવાનું છે સેચ કેસરી કલર નાખવાનું છે આપણે, કારણ કે આપણે કેસરી લડ્ડુ બનાવવાના છે. આપણે એકદમ નહીં કરવાનું, એ ચિંતા નહીં કરવાનું. મારે તો નેલ્સ શું એટલે હું હાથ નહીં અડાડું. જો આ રીતે આ રીતે મેશ કરી દે. મેશ કરી બેટર બનાવી દઈએ આપણે. જો એકદમ પીળો કલર આવી ગયો ને, જો બરોબર ફેણી લેવાનું. ડાયરેક્ટ પણ યાર બુંદી બનાવે ને થાય બંધ, પણ આપણા જોડે હાલ જારો નથી. આની અંદર આપણે થોડું તેલામાંથી રેડી દેશું. ગોટાની જે સિસ્ટમ છે ને એ બનાવવાની છે આપણે મેન હાલ, કારણ કે જે રીતે ગોટા બનશે ને એ રીતે તમારું આ બનશે. પણ કેવું બને ખબર છે? સારો એવો આથો હોય. જો આની ઇન્સ્ટન્ટ એવી રીત છે ને, આ રીત તમે જોઈ તો હશે યુટ્યુબ પર, પણ આ થોડી અલગ રીત છે. તો આપણે ગોટા બનાવી દઈએ ફટાફટ. અહીંયા મૂકી દઈએ થાળી. જો આ ત્રણ વસ્તુ દેખાય છે ને તમને, તો જો હવે આપણે પેલા ટ્રાય કરીએ કે તેલ ગરમ થયું છે તો ગોટા બળી તો નહીં જાય ને. તો ગોટા આપણે ફટાફટ બનાવવાના છે. પેલા ટ્રાય કરીએ, બને છે ગોટા? હવ આપણે કશું બગડા ના નીકળીને લેવાય અને ખોટા પાડી દઈએ ફટાફટ. મોટા મોટા ગોટા પાડી દેવાના છે. જો આ રીતે ગોટા પાડી દેવાના. અને કોઈ ખારો વાળો નાખવાની જરૂર નહીં, કારણ કે ઓલરેડી આપણે કોમ અલગ જ કરવાનું છે.
જો ગાઈસ આ રીતના ગોટા બનાવી દેવાના સોના. જો આ રીતના આવા ગોટા બનાવવાના, ઇન્સ્ટન્ટ ગોટા કહેવાય, ઇન્સ્ટન્ટ. જો આ રીતના ગોટા બની જાય ને એટલે થોડા ખરખા થવા દેવાના, બસ આ થાળી કાઢ લઈએ છીએ. તો ગાઈસ આ રીતના ગોટા જે બનાવ્યા છે ને આપણે, એનું કારણ શું ખબર છે કે આ જે ગોટા છે ને એને આપણે ઠંડા થવા દેવાના થોડા, પછી એના પછી હું તમને કહી કે હું કરવાનું એનું હું નહીં કરવાનું. આ ગાઈસ હું યુટ્યુબ પર રેસીપી જોઈ, એવું નહીં કે હું મારે ખુદની નહીં બનાવી, પણ હું યુટ્યુબ પર રેસીપી જોઈ હતી, એટલે હું જે બોલીશ એ સાચું બોલીશ, સચ કે સિવાય કુછ નહીં બોલું. ગેસ ધીમું રાખવાનું પડે. તો આપણા ગોટા બહુ નહીં થવા દેવાના, આમ થઈ જશે કમ્પ્લીટ. જો બતાવું તમને. જો ગાઈસ ગોટા થઈ જશે, હાલ બહુ નહીં થવા દેવાના વન. જો ગાઈસ આ રીતના ગોટા બનાવવાના ખરો. જો આવા ગોટા યુનિક ગોટા કહેવાય, યુનિક ગોટા. તો આગળ બધા ગોટા આપણે બનાવી દઈએ. આગળ બધા ગોટા બનાવી દેવાના છે, તો બનાવી દઈએ. ઓકે, પેલા ગોટા તો ગાઈસ આ રીતે આપણે બધા ગોટા બનાવી દઈએ. ઓકે, ગોટા તૈયાર થઈ જશે કમ્પ્લીટ. જો આ રીતના, અને કોઈ કડક ગોટા નહીં થયા. જુઓ એકદમ પોચા સોફ્ટ ગોટા બનાવ્યા છે આપણે. જો તમને તોડી બતાવું. આપણે એવું લાગે ને કે ગોટા થોડા કાચા છે, તો શું કરે ખબર છે? કારણ મને થોડું સેજ એવું શું લાગે છે કે લોટ ઢીલો છે, તો આપણે છે ને તેલમાં થોડું યાર ગરમ કરી દેવાનું. જો આ રીતે, જો એ અંદરથી તેલ ઓલરેડી ગરમ જ છે, તો કાચા નહીં ગોટા આપણે કાચા ના ખબર પડી. જો આ રીતે આમ કરી દઈએ આપણે, કોક તો કરીએ. જો ગેસ તમારું બંધ જ રાખવાનો 1 સેકન્ડ માટે, નહીં પણ 5 સેકન્ડ માટે ગેસ બંધ રાખવાનો. પસંદ છે ગેસ ચાલુ કરો તો કરી શકો છો એવું નહીં. પણ શું છે તમારે જે બેટર જે છે ને કાચું રહેવું જોઈએ નહીં. જો બેટર કાચું રહે ને તમારે જે મિક્સરમાં જે દોડાવવાનું ને એ દોડાય ના કમ્પ્લીટ. તો મસ્ત તો ગાઈસ હું એવું કર્યું ખબર છે મારાથી, તો એવું ને ગાઈસ હબરો મારી વાત તો હબરો ગાઈસ, તમે ના ચાલો મારી ગાઈસ વાત, મારી વાત હબરો. તો ગાઈસ અમારે કેવું થયું ખબર છે, હું ગોટા બનાવ્યા હતા ને અમે ઉતારો થોડા લઈ લીધા, પણ મને થોડા પોચા લાગ્યા. પોચા એટલે
એ તો કોક ખૂટે છે તે હું એને ફરથી કટકા કરી અને ફરથી થોડા ફ્રાય કરી દીધા એટલે હવે કાચા ના લાગે અમોને આપણે ઠંડા થવા દઈએ પછી આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ ઓકે ગાઈસ હું મિક્સરનું સેટઅપ કરી દીધું છે તો ફટાફટ આપણે મિક્સરમાં ફટાફટ આપણે દળી દઈએ આપણે ભજ્જો દળી દેવાનો તો ગાઈસ આ જે ભજ્જો છે ને જે અને આપણે મિક્સરમાં દળી દેવાનો છે ઓકે કમ્પ્લીટ એકદમ મસ્ત રીતે દળી દઈએ હા ને હું થોડું ઝૂમ કરું એટલે તમને મજા આવે જોવાની જો ગાઈસ હું તમને બતાવું છું એવું થયું એ ઉભો રહો એમાં જો કરો છો બધું જો ગાઈસ આ રીતનો ચૂડો બની જોયા મોતી ચૂરના લડ્ડુના મોતી બની ગયા જો ગાઈસ और ठंडू पानी देવાનો पंखो चालू कर दो જો ગાઈસ આ રીતે મોતી પડી જજો જો આ રીતનું આવું થઈ જવું જોઈએ એકદમ મસ્ત જો ગાઈસ ચલો ગાઈસ તમને બતાવો એ ગાઈસ આ મિક્સર ની તમને કહાની કહું આ મિક્સર એમાં મમ્મીનું પુરતમાં આવેલું મિક્સર છે આ મિક્સર ખરેખર કેટલા વર્ષ થયો નવું લાવવાનું છે પણ આ તો મસ્ત જ છે આ તો મેં પણ બહુ જ કામ કર્યું છે આ જે મિક્સર છે ને અમારી યાદો જોડાયેલી છે આ મિક્સરમાં તો ચલો આપણું આમ કામ શરૂ કરીએ અત્યારથી અહીંયાથી શું કરવું છે ને શું નહીં તો આપણે પેલા બેકગ્રાઉન્ડ થોડું કરી દઈએ તો આપણે ઠંડુ કરી દેવાનું જો ગાઈસ तो इसका काम पूरा हुआ तो जो गाइस મોતીચૂરનું જે બેટર હોવું જોઈએ આ રીતે ખુલ્લું બનવું જોઈએ જુઓ આ રીતે ખુલ્લા મોતી પડવા જોઈએ તમારે જોઈએ તમે એટલે કોઈ પણ કામ છે ને ગાઈસ જિંદગીની અંદર તમે શિદ્દતથી કરો ને કોઈ પણ કામ તમે શિદ્દતથી કરો ને એ પૂરું થાય જ જે રીતે હું બ્લોગ બનાવવા મહેનત કરું છું એ રીતે કોઈ પણ વસ્તુ બનાવું ને તેમાં કરો બરોબર ના મારા એફર્ટ બધા એફર્ટ્સ નાખી દો એમાં હું કરું પડે હું નહીં મેન હું ખબર છે મેન ચાસણી છે કારણ કે ચાસણીમાં કોઈ એટલું બધું કરવાનું આપણે નહીં ઓન બાય ઉગાડવાનું છે જો ઠીક ના થાય તો આપણે ચાસણીમાં કહો તો ચલો ચાસણી બની દઈએ ફાઇનલી ફટાફટ ચલો આપણે કરીએ ચાસણીનું કોમ ફટાફટ ચાસણી બની દઈએ આપણે તો ઓ મીનો મીનો એ બા પેટ તો શું નહીં
આપણે આજે રિસ્ક લેવું પડે, આટલે પેટીથી ચાલુ કરવું પડે. શક્ય નો અશક્ય કરો ને પુની. તો આપણા અંદર પેલા નાખીએ ખાંડ, પેલા પાણી નાખવા દો. ચોખ્ખું પાણી. તો આની અંદર આપણે ખાંડ નાખવાની છે માપ અનુસાર. તો આપણે કેટલી નાખીએ ખબર છે? ઓના લગતી થોડી ખાંડ નાખીએ, વધારે નાખીએ થોડી સહેજ, કારણ કે આ બધું ઘર પણ ભાવ હશે. જુઓ ગાઈસ, તો આપણે આની અંદર ખાંડ નાખવાની છે. મિનિમમ આપણે ખાંડ નાખશું, થોડી વધારે નાખશું. જુઓ, 1 ઢક્કન અને 2 ઢક્કન અને થોડું પાણી. ઓહો, શું થશે પણ આટલું બધું ભૂતનું તો મને અવાજ કરી દીધો તો ભાઈ મારા વાલા. તો 50 નું થોડું પાણી ભેટ દે અને ખોડે નાખીએ થોડી. ખોડ વગર તને મજા આવે નહીં. મસ્ત ચાસણી બની જાય એટલે પેલા ચાસણી પર ફોકસ કરીએ, પછી બીજી બધી વાતો કરવી પડશે. કઈ આ ભજ્જોનું ખીરું તો હતો રસ એવું ના આવત તો કાં તો બીજું કોઈ પડીશું ના. તો બરોબર આપણે થવા દઈએ શાંતિથી. ખોડ નાખીશ. ये लाइट तो દર વખત રહી જાય છે ગાઈસ. માં લાઈટ તો દર વખત રહી જાય છે. શિટ, હું લાઈટ કર્યું ગાઈસ હાલ જ. જો ગાઈસ આ રીતે ચાસણી થવા દઈએ આપણે. એટલામાં બસ આપણે ખીરું નાખીએ છે, પેલું જે બેટર વધ્યું છે ને જે આપણું એ નાખી દઈએ છે. ઓકે, આપણે બુંદીનું જે આસન બેટ આ કોળી જે બનાવી છે બુંદી ઓન આપણે અંદર નાખી દઈએ, નાની બુંદીનું. આપણે ઓન બરોબર હલાવીએ બરોબર. ઓકે, આવું વસ્તુ નહીં પણ મને એવું લાગે છે શું ના સારું જ વિચાર. જો ગાઈસ, જો આને નાખ દેવાનું મસ્ત ન લઈએ છે. ગાઈસ હું ફટાફટ બુંદી નાખી દીધી સારી. હવે આવું હલાવવાનું છે મસ્ત રીતે. પણ આની અંદર આપણે કલર નાખવો હોય તમે નાખી શકો છો. હોય એવું ના નહીં, પણ ઓલરેડી આપણે લાગતું નહીં કલર નાખવો પડે. ઓલરેડી કલર બની તો જોશ જ. જો આપણે ખોદવા દેવાનું છે બરોબર. જો ગાઈસ ફર્સ્ટ ટાઈમ બનાવીશ તો નવાઈ લાગે છે. જો મોતી દેખાય તમને. જો એવું લાગે જ નહીં કે તમે સ્પેશિયલ અંદર ભજ્જો બનાવ્યો તો અને ભજ્જોનું તમે કર્યું છો. લાગે જ નહીં તમને. જુઓ, લુક ગાઈસ, જુઓ. વો માય વો ગાઈસ, પણ ખાલી ઉકળવા દેવાનું છે બસ, બીજું કોઈ કરવાનું નહીં. આપણે બરોબર ખોદવા દઈએ, બરોબર ખોદવા દો પણ બરોબર લાઈટર આવી. ઉપરથી ખોટ નાખ્યો તો નાખી શકો છો. ના નહીં, ઇલાયચી નાખવાની છે પણ ઇલાયચી નહીં મમ્મી, છોડીએ ને ઇલાયચી ગાઈસ. ઇલાયચી નહીં ભગવાન તો ભાવના ભૂખ્યા છે મને ખબર છે.
હા હો મને કશો અવાજ નહીં આવતો. થોડો રહી મંગાઈએ તો જો ગાઈસ આની અંદર આપણે આ સ્ટેજ ઉપર છે ને શું નાખવાનું છે ખબર છે? થોડું ઘી નાખી દઈએ આપણે. ઘી ની બની જોશે. ઘી ની બની તો ગાઈસ તમે જોયું કોઈ પણ કામ સહેલું હે મુશ્કેલ નથી. ત્યાં લાડવા બનાવવા હોય ગમે તે બનાવવું અમારે ઠારવું ઠારીએ દેવાય થઈ શકો તમે. ઓકે તો આપણે થોડી બંધ કરી દઈએ. ગેસ બંધ કરી દઈએ. થળી જાય કમ્પ્લીટ એટલે લડ્ડુ બની દે. ઠંડો થઈ જાય તો હું આપણે કિચન સાફ કરી દઈએ. ઇલાયચી પાવડર આવાસ મસ્ત નાખીએ છીએ. ખાસ ફાઇનલી સક્સેસફુલ જી વસ્તુ બનાવેલી लड्डू गोपाल नाम पर એટલે પૂરી થઈ ગઈ. लड्डू गोपाल भल भला कम बिगड़े काम बना दे उनका नाम ही है मेरे लड्डू गोपाल. सक्सेसफुल થઈ જ્યુસ सक्सेसफुल થઈ જ્યુસ सक्सेसफुल થઈ જ્યુસ. તો આપણે શું કરીએ ખબર છે? બે ટન છે ને ઓમાં કાઢ લઈએ ફટાફટ. કોકોમ બગડે તો મજા ના આવે પણ આ કોકોમાં સારું સુધરી જાય ને તો મજા જ મજા. પણ આપણે ગાઈસ મોતીચૂરના લડ્ડુમાં મોતી નહીં ખાતા નહીં. દેખાઈ શાંતિ રાખો પણ થોડી. જો ગાઈસ આ પંખો ચાલુ કરી દઈએ. પંખો તો ફાસ્ટ ફરે છે વિમોન અંદર છે. ફાઇન અમારે આપણે ગરમ ગરમ લડ્ડુ તો કઈથી બનાવીએ? કોની છે પણ લડ્ડુ બનાવ્યું ને આપણે જો કદાચ તો મોતી ઉપર નહીં દેખાય મને એવું લાગે છે. કારણ પેલા મોતી દેખાય ને ઉપર. આ તો લાગતું નહીં મને મોતી દેખાય પણ મોતી ચૂર જ બનાવવાના છે. આપણે અલગ રીતે બનાવીએ. એક આઈડિયા આવ્યો પાછો. ગાઈસ માં જોડે ચોકલેટો જે હતી ને એનો આ પડીકો પડે છે. એ બે કમ્પ્લીટ ઘણી પોચ પડી હશે. है तेरी छवि अनोखी. गाइस મોતીચૂર લડ્ડુ બનાવવાના હતા પણ હું થયું ખબર છે? બુંદી નો પેલું નહોતું શું કહેવાય ઝાડું એટલે બસ આ રીતે બને જોઈએ એમ થાય છે. ગાઈસ તમને બતાવું લડ્ડુ બનાવી દઉં હું ત્રીજો બનાવી દઉં ફટાફટ.
લાવો બજારમાં મળતો હશે ને લાવે દિવસમાં. तेरी छवि अनोखी ना 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 तुझसा ना सुंदर कोई ओ केशव कुंज बिहारी तुझसा ना सुंदर कोई ओ केशव कुंज बिहारी मैं आरती तेरी गाऊं. वाव વાવ ગાઈસ, જો બીજા હું સાદી રીતે બની ઓકે. જો ગાઈસ મેન લડ્ડુ આપણે બની જશે. માટે હું કહું ખબર છે, અહીંયા એક કાગળ મૂકીએ અને આપણે શું લેવાનું છે ખબર છે, કોઈ કલરનો ઉપયોગ નહીં કરવાનો. આપણે ઉપયોગ કરવાનો છે સ્પેશિયલ આપણા આ કલર છે ને થોડો બીજો કલર આવે છે ને એનો એ જ કલર લઈએ અને સેજ આપણે પાણી લઈએ. નથી આપણે અહીંયા 40K નું સેલિબ્રેશન નું લક્ષ્ય ઓકે. જેમ કંકોથી લખીએ છે આપણે એ રીતે જો હું કલર વગાડ્યો છે. જો ગાઈસ આ રીતે કલર વગાડીને આપણે 40K નું સેલિબ્રેશન કરીએ. બાલી બાન બોલો છો લગન બાન બોલે કા લડ્ડુ બતાવું બાન મારા વિડીયો બતાવું પડે બકા બધું. જો અહીંયા લખીએ આપણે ये 40 जो कलर थी लखोणी અહીંયા આપણે ફૂલ દોરી દઈએ તા. ये कुछ भी हो सकता है भाई, कुछ भी. थैंक यू गाइस, थैंक यू सो मच. 40K બનાવવા માટે મને સ્પેશિયલ એ જોરદાર લાગે છે મમ્મી. હાથ બનાવી દઈએ તારી. Lots of love from OG Puneet. જો ગાઈસ કેવું બનાવ્યું મેં કલર થી જ લખ્યું 40K. આ બધું એક શોર્ટ રીલ્સમાં આપણે મૂકી દેશું. બુદ્ધિ હોય તો શું કરવાનું કે શું જવાનું આપણે. જો લાગે છે ને મને સ્પેશિયલ કાર્ડ આવ્યું ને 40K ની સેલિબ્રેશન માટે. જો ગાઈસ મારી મમ્મી શાંતિ લડ્ડુ ગોપાલ ભોગ ચડાવી દે. લડ્ડુ ગોપાલ જોઈ લો 40K થઈ ગયા સ્પેશિયલ. થેન્ક યુ સો મચ ગાઈસ, થેન્ક યુ લડ્ડુ ગોપાલ. આજ રીતે મને સદબુદ્ધિ આપજો, સારા વિચાર આપજો. હા વિડીયો બનાવું મૂકી રાખ બસ અહીંયા મૂકીએ. લડ્ડુ ગોપાલ મમ્મી ચડે ગયા તમને ટાઈમ થાય નથી. જો ગાઈસ લડ્ડુ ગોપાલ જોઈ રહ્યા છે કે પુનીત મમ્મી ક્યારે મને લડ્ડુ ચડાવો. જો લડ્ડુ ગોપાલ જોઈ રહ્યા છે. જો છે લડ્ડુ ગોપાલ કિસે લડ્ડુ નીચે લડ્ડુ નીચે. તો ગાઈસ આ રીતે લડ્ડુ ગોપાલ છે ને એમના જોડે મેં 40K ઉજવ્યા સાચો. તો આપણે શાંતિથી મળીએ ઓકે. બાય ગાઈસ, રાધે રાધે.